જય રવેચીમાં, જય મુંબઈમાં, જય ઉકરસમાં મિત્રો. આજે અમે જઈ રહ્યા છીએ પ્રયાગરાજ. અમારી સાથે છે ધર્મેન્દ્રભાઈ, ધીરજગર, ગૌરીગરભાઈ, તરસીભાઈ, સગનગર કાકા અને લાલા બાવાજી. મિત્રો, અમે હવે આવી ગયા છીએ રવેચી માતાજીના દર્શન કરવા. રવેચી માતાજીના દર્શન કરી અને પ્રયાગરાજની યાત્રા તરફ જવાના છીએ. મિત્રો, અમે હવે પાલનપુરની હોટલ માની મહેર નામની હોટલ માં જમવા માટે રોકાણ કર્યું છે અને જમવામાં વઘારેલો રોટલો બહુ ફેમસ છે અને દાળ તડકા અમે મંગાવી અને જમવાના છીએ. મિત્રો, અમે જઈ રહ્યા છીએ અત્યારે સુરંગ એટલે એવો પહાડમાંથી કોતરી અને ભોંયરા ટાઈપ બનાવેલો માર્ગ, એને સુરંગ કહેવાય. રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં સુરંગ આવેલી છે અને ખાસ જોયા જેવી છે. ખરેખર બધા અહીંયાથી નીકળો તો આની મજા જરૂર માણજો. મિત્રો, આ સુરંગની આશરે 2 કિલોમીટર જેટલી લંબાઈ છે અને ખાસ જોયા જેવી સુરંગ એટલે ભોંયરું, ખાસ જોયા જેવું. રાજસ્થાનની શુભ સવાર. મિત્રો, અમે હવે MP એટલે મધ્યપ્રદેશમાં ગયા છીએ. ત્યાંના પૌવા બહુ ફેમસ છે અને સવારના નાસ્તો કરવા ઉતર્યા છીએ. હવે નાસ્તો કરી રહ્યા છીએ. મિત્રો, હવે અમે પૌવાની મજા માણીએ. મિત્રો, અમે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ એટલે મહાકુંભ, જ્યાં મોટો મેળો છે, ત્યાં પહોંચી ગયા છીએ. ત્યાંની આ એન્ટ્રી છે. જુઓ, માણસોની ભીડ બહુ છે અને શ્રદ્ધાળુઓ બધા દર્શન માટે. સનાતન ગર્વ મહાકુંભ પર્વનો મતલબ, સનાતન માટે મહાકુંભનો પર્વ એક મોટો આપણે જબરજસ્ત સનાતન માટેનો મેળો કહેવાય. જેમ કે સનાતન ધર્મીય પ્રેમીઓ બધાય યાત્રાળુઓ ભેગા મળીને કરોડોની સંખ્યામાં મળ્યા છીએ. ત્યારે એક મોટામાં મોટો સનાતનનો આસ્થાનું કેન્દ્ર એટલે મહાકુંભ મેળો. ચાલો મિત્રો, હવે અમે તમને મુખ્ય દ્વાર બતાવીશું. મુખ્ય દ્વારની સાથે સૂર્ય ઉદય એટલે કે સૂર્યનારાયણ ઉગીને ઉપર આવી રહ્યા છે. ત્યારે કરોડો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ વચ્ચે આપણે મુખ્ય દ્વાર બહુ મસ્ત ખીલી ઉઠ્યું છે, ત્યારે એના પણ દર્શન આપને કરાયા. મિત્રો, અમે હવે તમને ગંગા નદીના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ. ગંગા નદીના મુખ્ય દ્વાર એટલે નંદી દ્વારના નામથી જે ગેટ છે એ ઓળખવામાં આવે છે અને ખૂબ જ સરસ ગેટ છે અને શ્રદ્ધાળુઓ તે ગંગા નદી વહી રહી છે. ગંગા નદીમાં સૂર્ય ઉદય થઈ ગયો છે અને સૂર્યના કિરણો ગંગા નદીમાં સ્પર્શ થઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓ બધા સ્નાન માટે તૈયાર થઈ ગયા છે. ગંગા નદીનો પ્રવાહ ખૂબ જ ઝડપથી વહી રહ્યો છે. એનો એક નજારો છે, જોવાલાયક છે અને ખરેખર આ નજારો જીવનમાં જોવો એનો એક લાવો છે. મિત્રો, હવે અમે ગંગા નદીમાં સ્નાન કરવા માટે તૈયાર થઈ ગયા છીએ અને ખૂબ ઠંડુ પાણી છે અને સૂર્યનારાયણની સાક્ષીમાં અમે સ્નાન કરવા જઈ રહ્યા છીએ. આવા ઠંડીલા પાણીમાં જિંદગીનો પ્રથમ વખત ગંગા મૈયાનું સ્નાન અમે કરી રહ્યા છીએ અને તમને દર્શન કરાવી રહ્યા છીએ અને બતાવી રહ્યા છીએ. મિત્રો, ગંગા નદી પાર કરવાનો ગંગા નદીમાં આવેલો નવો બ્રિજ છે. ગંગા નદીમાં બ્રિજ ઉપરથી નજારો કંઈક અલગ છે, બહુ મસ્ત નજારો છે. અમે તમને બતાવી રહ્યા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ આગળ. ત્યાં સુધી બ્લોકમાં બન્યા રહેજો. ધન્યવાદ.